આમ પ્રભાતું ગાતા ગાતા જશોદા મૈયા વલોણા કરતા હતા ત્યાં તો ઓલો જાય ગયો કાનુડો. હું ઘૂડી ગયો. યશોદા મૈયા દહીં વલોવતા હતા. શ્રી કૃષ્ણ સૂતા છે. યશોદા માએ રેશમી સાડી પડી છે, કંગન અને કુંડળ પહેર્યા, અંબોડામાં વેડી નાખી અને ભગવાન માટે માખણ બનાવે. ભગવાને ગીત સાંભળ્યું એટલે ઉઠીને યશોદાની પાસે આવ્યા અને ઓલો રવૈયો પકડી લીધો. મૈયા, એ માં, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. કૃષ્ણએ દહીં મથવાનો રવૈયો પકડી લીધો. માં, મને ભૂખ લાગી છે. યશોદાએ દહીં મંથન બંધ કરી અને ખોળામાં ભગવાનને લીધા. કૃષ્ણને તન પાન કરાવવા માટે ખોળામાં લીધા. એને હું થોડુંક દૂધ પાઈ દઉં. ભગવાનને ઈચ્છા થઈ કે આ વલોણું મારી માટે કરે છે, હવે માની જરા હું પરીક્ષા કરી લઉં. માની પરીક્ષા કરવા માટે પ્રભુ તૈયાર થયા. કનૈયાએ માતાને પ્રશ્ન પૂછ્યો એક. માં, એક પ્રશ્ન પૂછું? હા બેટા, બોલ ને. માં, તને સૌથી વધારે વાલું કોણ છે? પ્રિયમાં પ્રિયા કોણ છે? યશોદાજી બોલ્યા નહીં અને કહેવા લાગ્યા, તારે એ વળી શું કામ છે? તું કેમ આમ પૂછેશ? યશોદાએ જવાબ ના આપ્યો એટલે કનૈયાએ ફરી પૂછ્યું, માં, તને નંદબાબા વધારે વાલા છે ને? હેમાં સાચું બોલ, તને નંદબાબા વધારે વાલા છે ને? યશોદામાં કે ના બેટા, મને તો તું બહુ વાલો છો, મને તો મારો લાલો વાલો લાગે. અને પ્રભુએ પરીક્ષા કરી. એક બાજુ માતાએ અગ્નિ ઉપર દૂધ મૂક્યું હતું ગરમ કરવા માટે, અને પ્રભુએ લીલા કરી. એનો તાપ છે ને, દૂધ પાવા બેઠા હતા ને લાલાને, એટલે તાપ ધીમો કરીને આવ્યા હતા કે ઉભરાઈ ન જાય. પણ મારા વાલાએ એનો તાપ વોલ્યુમ વધારી નાખ્યો. અગ્નિ વધારીને દૂધ ઉભરાણું, અને દૂધ ઉભરાણું અને વાસ આવી. યશોદાએ પ્રભુને નીચે મૂકી પડતા અને દૂધ પાછળ દોટ મૂકી. દૂધ પાછળ પ્રભુ કે થઈ ગઈ પરીક્ષા, મારા કરતા એને વધારે દૂધ વાલું છે. આ લાલો જો કેવી લીલાઓ કરે, મારા કરતા વધારે એને દૂધ વાલું છે. એટલે ભગવાનને ક્રોધ આવ્યો. શું કર્યું ખબર છે? ઓલો ચટણી ખાંડવાનો દસ્તો હોય ને, એ ઉપાડ્યો અને સીધો ગોળીમાં ઘા કર્યો. ગોળી તોડી નાખીને બધું રેલમ છેલમ કરી નાખ્યું. હા, એ અવિનાશીએ અગ્નિ પ્રગટાવી અને દૂધયું ફાણે જાય રે. અગ્નિ વધારી એટલે દૂધ ઉભરાણો. એ અવિનાશીએ અગ્નિ વધારી અને દૂધયું ફાણે જાય રે. પછી જશોદાએ શું કર્યું? એ પરસોત્તમને પડતા મૂક્યા. આહા, જશોદા દોડ્યા જાય રે. પાછા ઉપરથી શું કહે? કહે જશોદાજી કાનકુંવરને, કહે જશોદાજી કાનવરને, તમે મને બહુ વાલા રે. કહે જશોદા લાલન વિના, હે લાલા તારા વગર, કહે જશોદાજી લાલન વિના ઘડીએ ન રેવાય રે. કહે જશોદાજી કાન વિના. આમ એમ કે કાના વિના રહેવાય નહીં. અને દૂધની પાછળ દોટ મૂકી. અને પછી જેને ક્રોધ આવ્યો ભગવાનને, પછી પરસોત્તમે પાણકો લીધો અને કર્યો ગોળીમાં ઘાવ રે.
આ પરસો તમે મોટો પથ્થરો લીધો, પેલો ચાટ ખાંડવાળો, એ પરસો તમે પથ્થરો લીધો અને કર્યો ગોળીમાં ઘાવ રે, એ ભાણ પ્રતાપે બોલ્યા રતનબા, હવે બધું રેલમ છેલમ થા કે, કહે જશોદા કાન વિના, કહે જશોદા કાન વિના, મને ઘડીએ નો રેવાય રે, કહે જશોદાજી કાન વિના. પાછા ઉપરથી એમ કે મને કાન વિના. પથ્થરો લઈને તોડી નાખ્યું, દહીં રેલમ છેલમ બધું થઈ ગયું. જે ભગવાનને તરછોડે ને અને જે દુનિયા માટે દોડે એને આ નુકસાન થાય. આ ભગવાને લીલા બતાવી કે ભગવાનને મૂકીને તમે બીજે જાઓ તમારા સ્વાર્થ માટે તો તમને જ નુકસાન છે. શું નુકસાન થયું? દોડ્યા ને ભગવાન, શું નુકસાન કર્યું? દહીં દૂધ દોડી ઢુરાઈ ગઈ, એટલું નહીં, ઓલી ગોળી તોડી નાખી. અને એ તો જશોદા મૈયાના પિયરની પાછી, હાહરિયાની હોય તો વાંધોય નહીં, તૂટી જાય તો. હા, પિયરની ન તૂટવી જોઈએ. પિયરની ગોળી તૂટી એટલે વધારે ખારા થયા. મારા માવતરની ગોળી તોડી નાખી, મારા પિયરની ગોળી તોડી નાખી, હવે નહીં મૂકું. અને લાકડી લઈને પાછળ દોડ્યા, લાલા ઊભો રહેજે, તે મારું નુકસાન કર્યું છે. અને દોડ્યા, લાકડી લઈ લાલન પર કોપિયા, રીસ કરી નંદરાણી રે, ક્રોધે પરીને લાકડી લઈને લાલન પર કોપ્યા, એ રીસ કરી નંદરાણી રે, લાકડી લઈને લાલન પર કોપ્યા. કાનો આગળ ભાગે ને જશોદા પાછળ ભાગે, કાનો હાથમાં જ ન આવે, હાથમાં જ ના આવે. આવું ઘણી વાર હાયલું, અડધો કલાક પોણો કલાક, પકડાય નહીં. પછી જશોદામાં એક બાજુ છાનામાના ઊભી ગયા. એટલે લાલાને થયું માં થાકી ગઈ લાગે છે. આપણે બાળકની પાછળ દોડીએ ને પછી ન પકડાય, પછી આપણે મૂકી દઈએ ને તો સામે આવીને દોડીને આપણે પકડે. એમ લાલો સામે આવ્યો માતાજીને, પકડાઈ ગયો, લે પકડી લે. આ પકડા પકડીની રમત રમ્યો લાલો. હા, અને જશોદામાં આ પકડી લીધો, પકડીને કે હાલ હવે તને બાંધું. અને ખાંડણીઓ લીધું અને એમાં દોરી બાંધી અને લાલનને બાંધવા જાય છે. મોટી દોરી લઈ અને બાંધે છે, પણ મારો વાલો કોઈથી બંધાય. 2 આંગળી દોરડું ટૂંકું પડ્યું, કેટલી? એમાં બીજી દોરી સલાડી, પાછી વળી પાછું બાંધ્યું, પાછું 2 આંગળી ટૂંકી, પાછું સલાડ્યું, હજી મોટું કર્યું, પણ તને બાંધવું તો છે જ. ફરી પાછું બાંધ્યું, 2 આંગળી હોચું. આમ કેમ થાય છે? કૌતુક છે. કનૈયો મનમાં કહે છે કે માં, 2 આંગળી ટૂંકું પડે છે, એનું કારણ શું? નહીં તો ભગવાન બંધાઈ જાય. પણ 2 આંગળી ટૂંકું પડે છે, એનું કારણ શું? કે માના 2 અપરાધ છે. માના 2 અપરાધ છે, એટલે દોરડું ખૂટે છે, નકર બંધાઈ જાય. માના 2 અપરાધ છે એટલે દોરડું 2 આંગળી ખૂટે છે. 2 અપરાધ હોય તો 2 આંગળી ખૂટે આપણી ભક્તિ, એટલે વધારવી પડે ભક્તિ. હા, એક તો પેલો મને ભૂખો રાખ્યો, સ્તનપાન કરાવતી હતી ને મને મૂકીને ભાગી એટલે હું રહ્યો ભૂખો. પછી બીજું કે મને હડસેલીને દૂધની પાછળ દોટ મૂકી, એને દૂધ વાળું છે. આ 2 અપરાધ છે, તેથી હું બંધાતો નથી. યશોદાને થાકેલા જોઈ અને સુખદેવજી લખે છે કે સમાતુહુ સ્વિનંગાત્રયા વિસ્તૃત કબરસ્તજ દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને. હવે માતા થાકી ગયા છે એટલે મારે પોતાના હાથે બંધાઈ જવું પડે.
મારે મારી માના મનોરથ તો પૂરા કરવા ને. માને કે માં હવે મને બાંધી લે. ભગવાને માની મનોરથ પૂરવા કરવા બંધાણા છે કે હું જો બંધાઈશ ને તો મારી માને આનંદ થશે, મારી માને આનંદ થશે કે જો મેં કાનાને બાંધી લીધો, મેં કાનાને બાંધી લીધો. એટલે પ્રભુ કે મારે મારી માનું મનોરથ પૂરું કરવું છે. જો એની ઈચ્છા છે ને કે બાંધું લાલાને, ચાલ બંધાઈ જા. ભગવાન બંધાઈ ગયા. બંધાઈને ભગવાન આપણે દુનિયાને સંદેશો આપે છે, જ્ઞાન આપે છે કે હું ઈશ્વર છું, ભગવાન છું, છતાં માતા પિતાના બંધનમાં છું, એની આજ્ઞાનું પાલન કરું છું. માતા પિતાના બંધનમાં હું છું. હું ભલે ઈશ્વર રહ્યો પણ માતા પિતા એ મારા પહેલાં, બાકી બધા પછી. એટલે એણે પોતે સ્વયં બંધાઈ ગયા. પોતે બંધાયેલા છે પણ બીજાને મુક્ત કરે છે, બીજાને મુક્તિ આપે છે. હવે બંધાયેલા છે પણ આમ ધીરે 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 હાલતા હાલતા આંગણામાં જાય છે, બહાર આંગણામાં બાંધેલા છે ખાંડણિયામાં. ધીરે ધીરે જાય છે તો એના આંગણામાં 2 વૃક્ષ હતા. એ વૃક્ષ હતા, એ વૃક્ષની નીચેથી વચ્ચેથી નીકળ્યા એટલે વૃક્ષ તૂટી ગયા મૂળ સાથે. એ યમલા અર્જુન, હા, એ વૃક્ષ હતા. એ બંનેને મુક્તિ કરી અને બંનેને પાછા હતા એવા બનાવ્યા. એ યમલા અર્જુન ને મુક્તિ અપાવી. ભગવાન પોતે બંધાયેલા છે છતાં એ બીજાને મુક્ત છે કરે છે. આ બંને કુબેરના પુત્રોએ અપરાધ કર્યો હતો એટલે ત્યાં વૃક્ષ બની ગયા. કુબેરના બંને પુત્રો રુદ્રના અનુચર હતા, પરંતુ તેઓ યૌવન, ધન અને વ્યસનરૂપી 3 દોષથી પીડાતા હતા. આ વ્યસન આવી જાય ને ત્યારે આ હાલત થાય. અને એને શ્રાપ આપી દીધો કે તમે નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈ વૃક્ષ બનો, આવો શ્રાપ આપ્યો. અને બંને વૃક્ષ બની ગયા. સ્તુતિ કરતા યમલા અર્જુનને જોઈને કૃષ્ણ વિચાર કરે છે કે હું સર્વદા મુક્ત છું. બંધાયેલા જીવો મારી સ્તુતિ કરે છે, પરંતુ આજે હું બંધાયેલો છું અને બીજાને છોડાવું છું, બીજાને મુક્ત કરું છું. યમલા અર્જુન બંને સ્તુતિ કરે છે, હે કૃષ્ણ, આપ સર્વ પ્રાણીના માત્રના દેહમાં પ્રાણ, ઇન્દ્રિયો, જીવ એ બધું આપ છો. સૃષ્ટિના પાલન કરતા આપ છો, સંહાર કરતા આપ છો. આપને અમે નમસ્કાર કરીએ, નમસ્કાર કરીએ, નમસ્કાર. એમણે ભગવાન પાસે માગ્યું કે અમારી વાણી આપણા ગુણગાન ગાય, આપણા કાન આપની કથાનું પાન કરે. તમારી કથા છે એ ખાલી કથા નથી, કથા અમૃત છે. હે, તમારી કથા અમૃતનું પાન અમે કરીએ. આપની સેવા કરતા રહે, આપના ચરણમાં અમે લીન થાય અને આપનું મસ્તક, આપે અમારું મસ્તક તમને પ્રણામ કરે. ભગવાને કહ્યું, નારદ ઋષિએ તમારા નિંદનીય કાર્યો હોવા છતાં લક્ષ્મીના મતથી અંત બનેલા તમારા ઉપર કૃપા કરવા જ તમને આ શાપ આપ્યો હતો, તમારા ઉપર કૃપા કરવા માટે. અને આ બંને કુબેરના પુત્રો ખાંડણીએ બંધાયેલા શ્રી કૃષ્ણની પરિક્રમા કરી અને ત્યાંથી વિદાય થયા. ભગવાનની પરિક્રમા કરી અને ત્યાં તો સામેથી નંદબાબા આવ્યા છે અને નંદબાબાએ કૃષ્ણને બાંધેલા જોઈ અને એને છોડ્યા, મુક્ત કર્યા. મા બાંધે ને પિતા છોડે. હા, 2 હોય ને, માતા પિતા. તો માતાએ બાંધ્યા ને પિતાએ છોડ્યા. એટલે ઘરમાં એક બાંધે તો બીજો છોડાવે, તો આપણો આ સંસાર ચાલે. એટલે કોઈનો ભાર ન રાખે મુરારી.
આપે વ્યાજ શીખે ગા આપી હે વ્યાજ શીખે આપે અને ના આપીએ તો વ્યાજ શીખે લઈ પણ લેતા આવડે છે. કાલે દ્રષ્ટાંત સાંભળ્યું હતું ને, વ્યાજ શીખે કેમ લઈ લીધું. અને વ્યાજ સાથે આપે છે, વ્યાજ સાથે આપે પણ છે. કોને આપ્યું હતું વ્યાજ સાથે? ખબર છે કોઈને? વ્યાજ સાથે કોને આપ્યું હતું? મારો વાલો બહુ યાદ રાખે, કોઈનું ઋણ રાખતો નથી, એક એકના ઋણ ચૂકવી નાખે. છેલ્લે કે હવે કોઈનું ઋણ નથી ને એ બધેના ઋણ છે ને એ ચૂકવી નાખે. તમે એના માટે થોડું વાપર્યું હશે ને તો તમને ડબલ દઈને જ રહેશે. એ બોલો. એક વખત ભગવાન શેરડી ખાતા હતા. શેરડી ખાતા હતા તો એમાંથી આંગળી કપાઈ ગઈ, લોહી નીકળવા માંડ્યું. અહીંયા બધાય બેઠા હતા. મને કોઈ પાટો બાંધો, મને કોઈ પાટો બાંધો, મને કોઈ પાટો બાંધો. બધા પાટો ગોતવા ગયા, પણ ત્યાં દ્રૌપદી બેઠા હતા ને, એને 25,000ની સાડી પહેરી હતી. કેટલાની? એ સાડી તોડી નાખી અને ભગવાનને પાટો બાંધી દીધો. ભગવાનની પીડા એ મટી ગઈ. ભગવાને પાટો બાંધ્યો, પીડા મટી ગઈ. સમય જવા લાગ્યો. ભગવાન એક વખત બેઠા કે આ દ્રૌપદીની હું ઋણ ક્યારે ચૂકવીશ, મને એને પાટો બાંધ્યો. અને ગયણા આ પાટાના 999 દોરા થયા. કેટલા? 999 ધાગા થયા. હવે સમય જાય છે, માથે ઋણ છે એ ચડતું જાય છે, પછી મારે વ્યાજ સાથે આપવું પડશે. અને સમય આવ્યો અને ભરી સભામાં દુશાસન જ્યારે સાડી ખેંચતો હતો ને એટલે દ્રૌપદીએ ચીસ મારી કે હે દ્વારકાવાળા, મારી લાજ તારા હાથમાં છે, મારી લાજ તારા હાથમાં છે. ત્યાં તો ભગવાને સાડીના તાકા મોકલી દીધા. 999 સાડી પૂરી. દુશાસન ખેંચીને થાકી ગયો, અંતે બેભાન થઈને નીચે પડી ગયો. બોલો. એક પાટો બાંધ્યો, એમાં 999 ચીર પોર્યા. તો મારા વાલાએ વ્યાજ સાથે આપ્યું કે ના આપ્યું? હા, સંકટ પડે એટલે આપે આપે અને આપે. એમાં જરાય સંશય ન કરો. એના પાછળ થોડોક વાપર્યો હશે ને તો અનેક ગળું પાછું આપશે. તો દ્રૌપદીના ચીર પૂર્યા. ભગવાન હવે બધી લીલાઓ કરતાં કરતાં આટલી નાની ઉંમરમાં કેટલી બધી લીલાઓ કરી બોલે. અને હવે 5 વર્ષના થયા ફક્ત. બોલો. ભગવાન હવે કેટલા વર્ષના થયા? 5 વર્ષના. ગોકુળના એક પીઠ અગ્રણી ઉપનંદજી ગોકુળમાં ઉપરા ઉપરી થયેલા ઉત્પાતથી કંટાળ્યા. વિચાર્યું કે શ્રી કૃષ્ણ જન્મ બાદ તરત પૂતના આવી, સક્ટાસુર આવ્યો, તૃણાવત આવ્યો, આવા અનેક અસુરો આવ્યા અને આપણે હેરાન કર્યા અને પ્રભુને કષ્ટ પડ્યું આ બધાને ઉદ્ધાર કરવા માટે. તો હવે એક વખત વૃંદાવનમાં ઠાકોરજી ઉદાસ બેઠા હતા. યશોદાએ પૂછ્યું, બેટા ઉદાસ કેમ છો? શ્રી કૃષ્ણએ ભગવાને કહ્યું કે માં, હું મધુમંગલ અને શ્રીદામા સાથે રમવા જાઉં. તો કે હા, પણ અમે રમવા જતા હતા ત્યારે શ્રીદામા અને મધુમંગલે અમને ના પાડી દીધી કે તું હજી નાનો છો, અમે તારી સાથે નહીં રમીએ, 5 જ વર્ષનો છો તું. હા, ત્યારે મેં એને કહ્યું કે તમે પણ 5 જ વર્ષના છો અને હું એ 5 વર્ષનો છું, તો હું નાનો કઈ રીતે? ત્યારે માં એ લોકોએ મને શું કહ્યું ખબર છે માં? કંઈ ઉંમરનો સવાલ નથી, પણ જે લોકો ગાયો ચરાવવા જાય ને એ મોટા અને ઘરમાં બેસી રહે એ નાના. એ લાલા, તું અમારી સાથે ગાયો ચરાવવા આવતો નથી ને એટલે તું નાનો છો. ને ભગવાને નક્કી કર્યું મારે પણ ગાયો ચરાવવા જવું જોઈએ. એક દિવસ ભગવાને યશોદાજીને કહ્યું કે હું ગાયો ચરાવવા જાઉં. યશોદાએ કહ્યું કે બેટા
તું જ્યારે નંદબાબા જેવડો મોટો છે ને ત્યારે જાજી, હજી તું નાનો છો. કનૈયાએ વિચાર કર્યો કે હવે શું કરવું. એણે નંદબાબાની પાઘડી પહેરી, નંદબાબાના કપડાં પહેર્યા, બનાવટી મૂછો લગાવી અને નંદબાબાના રૂપમાં આવ્યા. કનૈયાને જોઈ અને બોલ્યા જશોદા મૈયા, કનૈયા તું તો ખરેખર નંદબાબા જેવો લાગે છે. કનૈયા કહ્યું, મૈયા તો પછી આપો ગાયો, હવે હું મોટો થઈ ગયો ને, લાવો ગાયો ચરાવવા હું જાઉં. તો કેમ નથી મોકલતા? પણ યશોદાએ કહ્યું કે બેટા હજી તું નાનો છો, એમ કર તું આ નાની નાની ગાયો લઈને ચરાવવા જા, અને આ વાછરડા લઈને તું યમુના કિનારે જાજે ચરાવવા. અને આ માતાએ પહેલી વખત કારતક મહિનાની સુદ અષ્ટમીના દિવસે ગાયો ચરાવવા મોકલ્યા. એને કહેવામાં આવે છે ગોપ અષ્ટમી, ગોપાષ્ટમી. જે કારતક મહિનામાં આવે છે એ આપણા પ્રભુ પહેલી વખત એ ગાયો ચરાવવા ગયા. અને જશોદામાએ સુંદર મજાની વેણું બનાવી આપી, વાંસળી, અને પહેલી વાર વેણું આપી કે આ વેણું વગાડજે અને ગાયો દૂર હશે ને તો તારી નજીક આવી જશે બધી. માથા ઉપર મુકુટ ધારણ કર્યો છે, હાથમાં મોરલી આપી અને બધા ગોવાળિયાઓ સાથે નાની નાની ગાયો લઈ અને જાય છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल. बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पीवे ग्वाल. घास खाए गैया दूध पीवे ग्वाल. माखण खाए मेरो मदन गोपाल, माखण खाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. जय हो. हेलो. कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल. कारी कारी गैया गोरे गोरे ग्वाल. कारी कारी गैया
ગોરે ગોરે ગ્વાલ હે શ્યામ વરણ મેરો મદન ગોપાલ હે શ્યામ વરણ મેરો મદન ગોપાલ ઓ શ્યામ વરણ મેરો મદન ગોપાલ હે શ્યામ વરણ મેરો મદન ગોપાલ હરિ બોલ ધન 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 छोटी छोटी लकुटी छोटे छोटे हाथ ये छोटी छोटी लखोटी छोटे छोटे हाथ ए बंसी बजाए मेरो मदन गोपाल हे बंसी बजाए मेरो मदन गोपाल ओ बंसी बजाए मेरो मदन गोपाल हे बंसी बजाए मेरो मदन गोपाल जय हो छोटी छोटी सखियाँ मधुबन बाल ये छोटी छोटी सखियाँ मधुबल ग्वाल ये छोटी छोटी सखियाँ मधुबन बाल ये छोटी छोटी सखियाँ मधुबन बाल हे रास रचाए मेरो मदन गोपाल हे रस रचाए मेरो मदन ओ गोपाल रास रचाए मेरो मदन गोपाल ओ रस रचाए मेरो मदन गोपाल ओ रास रचाए मेरो मदन गोपाल रस रचाए मेरो मदन गोपाल छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल हे छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल हे छोटो सो मेरो मदन गोपाल हे छोटो सो मेरो मदन गोपाल લાલ કી જય છડા વેણુનાદ સાંભળી અને પ્રભુ પાસે જાય છે. ભગવાન રોજ સંધ્યાકાળના વિશે વેણુ વગાડે છે. વાછડા વેણુનાદ સાંભળી પૂંછડી ઊંચી કરી પૂંછડી પટપટાવતા વાછડાઓ બધા પ્રભુ પાસે આવે અને પોતાના શરીરથી ભગવાનના શરીર સાથે ઘસે ચાટે છે. કૃષ્ણ સાંજે વાછડાચારી ઘેર આવે છે. એક દિવસ કૃષ્ણ અને બલરામ ગોપ ગોવાળિયા સાથે વૃંદાવનમાં યમુના કિનારે વાછરડા ચારતા હતા. ત્યારે એને મારી નાખવાના ઈરાદાથી આવેલા એક ભયંકર રાક્ષસને જોઈ. એનું નામ હતું બકાસુર. બકાસુર એ પૂતનાનો ભાઈ થાય અને બગલાનું રૂપ લઈને આવ્યો. એને બકાસુર કહેવાય, બગલાનું રૂપ. મહાપ્રભુજી કહે છે કે બકાસુર એટલે શું? દંભ. બકાસુર એટલે દંભ. યમુનાજીના એટલે ભક્તિ. ભક્તિના કિનારે દંભ આવે એટલે બગલો એ દંભનું પ્રતીક છે. શાસ્ત્રોએ દંભને મોટું પાપ ગણ્યું છે. અન્ય પાપનું પ્રાયશ્ચિત થઈ શકે પણ દંભનું પ્રાયશ્ચિત થતું નથી. જેનો દેખાવ સુંદર અને કરણી ખરાબ હોય ને એ દંભી છે. ઉપરથી સારો લાગે અને અંદર મેલો હોય ને એ દંભી. એ કોણ? બકાસુર. બગલા ઉપર રે ધોળા ને મનના મેલા, મારા ગુરુને પૂછો રૂડા જ્ઞાન બતાવે. આળસ અને પ્રમાદથી કર્મયોગનો નાશ થાય છે.
અહંકારથી બહુ અહંકાર હોય તો આપણા જ્ઞાનનો નાશ થાય છે, આપણું પુણ્યનો ક્ષય થાય છે, આપણું પુણ્ય છે ને એ બળી જાય છે. અને પાખંડ એ ભક્તિથી નાશ પામે છે. શ્રી કૃષ્ણે આ દંતરૂપી બકાસુરને 2 ચાંચ પકડી અને આમ કરીને ચીરી નાખ્યો, એનો ઉદ્ધાર થઈ ગયો, ધર્મયોગને વિશુદ્ધ બનાવ્યો. સાંજે ઘેર જઈ ગોપ બાળકોએ બકાસુર વધની વાત યશોદા માતાને કરી અને કહ્યું કે ભગવાને તો ચાંચ પકડીને બકાને માર્યો. આ બધા બકા બકા કરે છે ને આ બકાસુર. ભગવાન એક એક અસુરોનો વધ કરે. હવે શ્રીકૃષ્ણ સાથે અનેક ગોવાળાઓ ગાયોને વાછરણા લઈને રોજ ચરાવવા જતા. ગોપ બાળકો વહેલી સવારે હજારો ગાયો લઈને નંદબાબાના આંગણામાં બધા ભેગા થાય બધાય, અને અહીંયાથી બધા ચરાવવા જાય. ગાયોના ગળામાં ઘંટડીઓ બાંધી હોય, ઘંટડીઓના રણકાર અવાજ આવતા હોય, અને સવારે પ્રભુને જગાડી વખતે 3 વાર ઘંટનાદ કરવાના હોય. પ્રભુને જગાડતી વખતે 3 વખત ઘંટનાદ કરવામાં આવે છે. ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો મધુર અવાજ એ કર્ણપ્રિય છે. યશોદાજીએ ગોવાળિયા અને ગાયોના વૃંદ ટોળા ભેગા થયેલા જોઈ ભગવાનને જગાડે છે. બેટા હવે જાગો. આ વ્રજની ગાયો જાગી ગઈ, પક્ષીઓ જાગી ગયા, ગોપ બાળકો જાગ્યા, માટે હવે તમે જાગો. જાગો રે અલબેલા કાના, મોટા મુગટ ધાળી રે. ગોકુળ ગામની ગાયો છૂટી, વર્જુ કરે વેપારી રે. દુકાનો બધી ખુલી ગઈ છે, આપ જાગો. જાગો મેરે લાલન હે બંસી વાલે, આપ જાગો. શ્રી કૃષ્ણ બલરામ જાગ્યા, અને જાગ્યા એટલે પેલા મંગલ ભોગ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી જાગે એટલે તરત મંગલ ભોગ આવે. મંગલાના દર્શન કરીએ ને આપણે, એ મંગલ ભોગ આવે. એ બાલ ભાવનાની સેવા છે. નાના છોકરાને નાવાનું શું હોય, એને ધોવાનું શું હોય, જાગે એટલે સીધો મમ. શું જોઈએ? મમ જોઈએ, મમ. એટલે મમ એટલે મંગલ ભોગ અર્પણ કરવાનું. મંગલ ભોગ પછી કૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે, પછી સ્નાન કરાવે, પહેલાં મંગલ ભોગ એમને. ઠાકોરજી માટે સ્નાનનું જલ કેવું હોવું જોઈએ કે સીધે સીધું કૂવામાંથી કે નળમાંથી લીધેલું જલ ઠાકોરજીના સ્નાન માટે ન લેવાય, પરંતુ જલને પહેલાં ગરમ કરવું, પછી એને ઠારવું, પછી એને ગાળવું, પછી એમાં કેસર, પછી એમાં અત્તર, ગુલાબની પાંખડીઓ પધરાવી અને પછી સ્નાન કરાવો. આ રીતે સ્નાન કીધું છે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવવું. આપણે બધા નાહવા માટે જાત જાતના સાબુ વાપરીએ, શેમ્પૂ વાપરીએ, ત્યારે ભગવાનના સ્નાનમાં એવું નથી. એમાં કેસર, ગુલાબની પાંખડીઓ, ચંદન, પુષ્પની પાંખડીઓ એ બધું પધરાવી અને કેસર સ્નાન કરાવવાનું. સ્નાન પછી યશોદાજી બંને બાળકોને તૈયાર કરે છે, એને કહેવાય શૃંગાર દર્શન. પછી શૃંગાર દર્શન આવે ને, એ શૃંગાર દર્શન કરાવ્યા. મંગળા પછી શૃંગાર દર્શન થાય છે. શૃંગાર પહેરી હાથમાં વેણુજી અને છડી લઈ શ્રી કૃષ્ણ અને બલરામ ભૈયા ગાયો ચરાવવા નીકળે છે. ત્યારે રોહિણીજી અને યશોદાજી બૂમ પાડે છે, બેટા ઊભા રહો, ઊભા રહો, જતાં પહેલાં થોડું આરોગતા જાઓ. બેટા ઊભા રહો, થોડું આરોગતા જાઓ. મા એને શું આરાગ આવે છે? ગૈયા. જે સમયમાં ઠાકોરજી ગૈયા આરોગ્ય એ ગ્વાલના દર્શન છે, એટલે પછી આવે ગ્વાલ દર્શન. ગૈયા એટલે ઉકાળેલું દૂધ, ઘાટું એકદમ. એ ગ્વાલ ભોગ આરોગ્ય પ્રભુ ગોચારણ કરવા પધારે છે. શ્રી કૃષ્ણની સાથે એમના પ્યારા ગોપકુમારો હાથમાં વાસળીઓ લઈ સિક્કા, લાકડી વગેરે લઈને ચાલે છે. આજે ગોવાળિયાઓએ ભૂલ કરી. શું ભૂલ કરી? શ્રી કૃષ્ણને પાછળ રાખ્યા અને પોતે આગળ ચાલ્યા. પણ નિયમ એવો છે, ભગવાનને હંમેશા આગળ રાખો, તમે પાછળ ચાલો. ક્યાં બી ભગવાનનું સામયું થતું હોય, પોથી પધરામણી હોય, ત્યારે અમુક લોકો શું કે
કે પોથીવાળાને બધા પાછળ હોય કનૈયો અને બાકી બધા આગળ વયા જતા હોય, એમ ન ચાલે. ભગવાન આગળ જોઈએ, ઠાકોરજી, પોથીજી, અને એની પાછળ આપણે ચાલવું જોઈએ. તો આ અત્યારે ઉલટું કર્યું, ભગવાન પાછળ છે ને ગોવાળિયાઓ આગળ છે, અને અહીંયા સંકટ આવે. ભગવાનને પાછળ રાખી દો ને એટલે આપણે ઉપર સંકટ આવે. અહીંયા સંકટ આપ્યું કે એક મોટો અજગર આવ્યો. ગોપ બાળકોને ગામથી દૂર નિર્જન જગ્યાએ એકલા જોઈ એમને મારી નાખવાની ઈચ્છાથી આ અઘાસુર નામનો દૈત્ય અજગરનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. અજગરનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો. અજ એટલે બકરું, અને બકરાને ગળી જાય એટલે એનું નામ અજગર. અજગર, અજગર, ગર એટલે ગળવું, અજ એટલે બકરું. અજગર પર્વતની ગુફામાં એટલું પોળું મુખ કરી અને ગોવાળિયાઓને આખા મોઢામાં લઈ લીધા. ગોવાળિયાઓએ બીજા ગોપને કહ્યું, દોસ્ત મને આ ગિરિરાજની ગુફા જેવું લાગે છે. બીજાએ કહ્યું, મને તો આ અજગર લાગે છે. ત્રીજાએ કહ્યું, જે હોય તે, પણ હવે અંદર ગુસ્સો ભગવાનનું નામ લ્યો એમાં વળે. હા, ભગવાનનું નામ લઈને અંદર જાઓ. આ બધા ભગવાનનું નામ લઈ અને અંદર ગયા, ભગવાનને યાદ કર્યા, અને ભગવાનને ખબર પડી ગોવાળિયાઓ ફસાણા છે. ભગવાન આવ્યા અને અજગરને પકડીને ચીરી નાખી અને એના મઠમાંથી બધાને બચાવ્યા. બધાને બચાવી લીધા. અઘાસુર મોક્ષની વાત સાંભળીને બાળકો યશોદાજીને કહી, પણ ક્યારે એ જાણવું અત્યંત જરૂર છે. ગોપ બાળકોએ આ વાત યશોદાને જાણે આજે ઘટના બની એવી રીતે 1 વર્ષ પછી એને કીધું છે. બોલો, વર્ષ પછી. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત રાજા એકાગ્રચિત્તે કથા સાંભળતા હતા. એમણે તુરંત પ્રશ્ન કર્યો. પરીક્ષિતે પૂછ્યું કે ભગવાન, તમે કહ્યું કે અઘાસુરનો મોક્ષ શ્રી કૃષ્ણે 5મે વર્ષે કર્યો હતો, અને લીલાવ્રજમાં 6ઠા વર્ષે કહેવામાં આવી, તો એક સમયની ઘટના બીજા સમયમાં કેવી રીતે થઈ શકે? એ મને કૃપા કરીને કહો. સુખદેવ કહે, શ્રી કૃષ્ણની અઘાસુર મોક્ષ સહિત અનેક લીલાઓનું વર્ણન અંતરિક્ષમાં દર્શન કરી રહ્યા છે. શ્રી કૃષ્ણએ અઘાસુરનો વધ કરી ગોપ બાળકો સહિત યમુનાજીમાં સ્નાન કરાવ્યું, શ્રમ દૂર કર્યો, અને યમુના કિનારે ઘટાદાર વૃક્ષ નીચે પોતાના ઘેરથી આવેલા એ ભોજનની પોટલીઓ છોડી અને બધા સાથે જમવા લાગ્યા. આ બધા એકબીજાના ભોજન ખાતા હતા. એમાં એક ગોવાળિયો એ પોતાના ઘરેથી છાશ લાવ્યો હતો. એ ગરીબ હતો, એનું નામ હતું મધુમંગલ. એ ગરીબ હતો એટલે છાશ લાવ્યો. બધાએ પોતાનું ટિફિન ખોલ્યું. બધા કે, મધુમંગલ તું કાંઈ નથી લાવ્યો? શરમાઈ ગયો. છાશ એ લાવ્યો તો 5 દીની ખાટી છાશ, અને ખાટી છાશ લાવ્યો, શરમાણો. ભગવાન કે, તારી પાસે શું છે બોલાવ. એમ કરીને છાશની દોણી ખેંચી લીધી. યમુનામાં અહીંયામાંથી થોડુંક જલ પધરાવો, અને બધા ખાઈએ, બધા પીએ, બધા જઈમાને પછી ઉપર છાશ પીધી. એવી મીઠી લાગી, એવી મીઠી લાગી, જાણે મારો વાલો કેટલાય વર્ષનો તરસો હોય ને એમ છાશ એકબીજાની ચાટવા લાગ્યા. મધુમંગલની એઠી છાશ ને એવી મીઠી લાગી. મધુમંગલને કે, બસ આટલી જ લાવ્યો? તો કે, આ એ માનમાં હતી, 5 દીની ભેગી કરી હતી ખાટી છાશ. આ ખાટી છાશ મીઠી કેમ બની ગઈ? એમાં ભગવાનનો પ્રેમ પડ્યો. અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું ઉપરથી કે આને બ્રહ્મ કેવો કે હું બ્રહ્મ છું. આને બ્રહ્મ કહેવાય? આ એકબીજાનું એઠું ખાય. એટલે એણે પરીક્ષા કરી, આ બ્રહ્મ હોય જ નહીં. એટલે ઓલા ગોવાળિયા અને ગાયો અને બધાને અદૃશ્ય કરી દીધા અને બ્રહ્મલોકમાં લઈ ગયા. હવે જો બ્રહ્મ હશે તો બીજા ગોવાળિયા અને બીજી ગાયો અહીંયા બનાવશે. અને બ્રહ્માજી ચોરીને લઈ ગયા બધું અદસ્ય કરીને. આ બાજુથી ભગવાને બીજી એવી ને એવી સેમ ગાયો, સેમ ગોવાળિયા બધું અહીંયા બનાવ્યું. અને બ્રહ્માને શંકા ગઈ કે જરાક જોઈ આવું. નીચે એને બીજા ગોવાળિયાઓ ગાયો દેખાય છે. હવે અહીંયા બ્રહ્માજી નીચે આવ્યા અને આપણા ભગવાન ગયા બ્રહ્મલોકમાં. એ બ્રહ્માનું રૂપ લીધું. કેનું? બ્રહ્માનું. ચોકીદાર કે, આ કોણ? તક બ્રહ્મા. હું બ્રહ્મા છું તમારો. અને અંદર બેસાડી દીધા ખુરશી ઉપર, બ્રહ્માની ખુરશી ઉપર.
ભગવાન બેઠા અને બ્રહ્માજી નીચે જોવા ગયા. ત્યાં તો એવા જ ગોવાળિયા અને એવા જ ગાયો, એવું જ બધું. અને જોઈને ઉપર આવે ત્યાં તો દ્વારપાળે રોયકા, એ કોણ છો? તો હું બ્રહ્મા છું. ના ના, તમે નથી, અમારા બ્રહ્મા એ બેઠા હું અંદર, અમારા બ્રહ્મા અંદર છે. હોય જ નહીં કોઈ, હું જ છું. જ્યાં જોયું તો પ્રભુ બેઠા સામે અને ભગવાન બ્રહ્મા શરમાઈ ગયા. દોડતા દોડતા ભગવાનના ચરણમાં પડી ગયા. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, કે આવા ધંધા ન કરતા, 60 બુદ્ધિ નાસી તમારી. આ ધોળા આવ્યા, હવે તો બધું બંધ કરો. બ્રહ્માજી પગમાં પડી ગયા, મને માફ કરો. ભગવાને અસલી રૂપ બતાવી દીધું. બ્રહ્મા એ પ્રસન્ન થયા. ભગવાને આવી લીલા કરી. એને 1 વર્ષ થયું પછી આ વાત જશોદા મૈયાને કરી છે. એ પછી ભગવાનને થયું કે હવે મારે કાલિયો નાગ નાથવો છે, તો મારે બલરામ ભૈયા સાથે આવે ને તો મારાથી કાલિયો નાગ ન થાય નહીં. કારણ કે એક કાળિયો શેષ નાગનો અવતાર છે. બલરામ છે ને એ શેષનાગનો અવતાર છે ને. વસુદેવ જ્યારે ટોપલામાં જતા હતા લઈને, ત્યારે બલરામ ભૈયા શેષનાગ બનીને આવ્યા, છત્રછાયા કરી. એ બલરામ ભૈયા હતા. ભાઈની રક્ષા કરી કે મારા ભાઈને વરસાદ ન પડે, એટલે એને સાથે નથી લઈ જાવ. પણ યુક્તિ એમને એમ તો ના ન પડાય કે તને હારે નહીં લઈ જાઉં. એના માટે યુક્તિ કરી એણે કે આગલે દિવસે બધા સાથે ગયા રમવા. અને ત્યાં ધેનકાસુર નામનો એક રાક્ષસ આવ્યો. ધેનકાસુર એટલે શું? તો કે ગધેડો. હા, ગધેડામાં 3 દુર્ગુણ હોય. હા, વાણી કર્કશ હોય, એની આચરણ ખરાબ હોય, પાછલા પગે લાત મારે. એટલે કહ્યું કે ભૈયા, આ ધેનકાસુરને તારે મારવાનો છે. એ એના હાથે મરાવે. બોલો, આ ભગવાને કેવી લીલા કરી. બલરામભાઈએ ધેનકાસુરને ઉપાડ્યો અને પછાડી અને વધ કર્યો. અને પછી ભગવાન એને ચીડવવા લાગ્યા. એ ભૈયા, બલરામ ભૈયાએ ગધેડો માર્યો, ગધેડો માર્યો, ગધેડો માર્યો. બલરામ ભૈયા કે તું મારી બધા અસુરો રાક્ષસને, હું મારું ગધોડો. જાઓ, કાલથી તમારી સાથે હું રમવા નહીં આવું. ભગવાન કે મારે એ જ જોતું હતું. અને રિસાઈ ગયા બલરામ. હવે બીજે દિવસે ભગવાન ગોળિયાઓને લઈ અને યમુના કિનારે આવ્યા રમત રમવા. ગેડી દડાની રમત. કઈ રમત? ગેડી દડો. એ ગેડી દડો રમતા હતા. એમાં એક શરત રાખી. ગોવાળિયાઓને કહે, હે ગોવાળિયાઓ સાંભળો, આપણી શરત છે કે ગેડી દડો આમ દડો ફેંકે અને જો યમુનાના ધરામાં પડે એને લેવા જવાનું. બધા ગોવાળિયાઓ તો ડરી ગયા કે આમાં તો ઓલો પેલો નાગ રીએ છે, એમાં જાય તો મરી જાય. એનું પાણી ન પીવાય. કંઈક ગાયો મરી ગઈ છે, આ પાણી પીને ગાયો મરી ગઈ છે. એમાં કાલિયો નાગ રહે છે. આ કાલિયા નાગને નાથવો પડે. એટલે ગોવાળિયાઓનો વારો આવે ને એટલે હળવેકથી દડો ફેંકે, આમ પાણીમાં પડે નહીં ને એમ. પછી આપણા પ્રભુનો વારો આવ્યો, ઠાકોરજીનો. એ હાથમાં દડો લીધો અને દડાનો જોરથી ઘા કર્યો. સીધો દડુલિયો જઈને પડ્યો યમુનાના જળમાં. સીધો યમુનાના જળમાં ગયા. ગોવાળિયાઓ કે લાલા, હવે તારે જ લેવા જવું પડશે, તે નાખ્યો છે. અને ભગવાન યમુના કિનારે કદમનું ઝાડ હતું. કદમના વૃક્ષ ઉપર ચડ્યા અને વૃક્ષ ઉપર ચડી અને સીધો યમુનાજીમાં કૂદકો માર્યો. ઠેકડો મારી અંદર ગયા. ત્યાં તો નાગણીઓ જાગી ગઈ. નાગણીઓ કે તું કોણ છો, ક્યાંથી આવ્યો? તો કે તારા નાગને જગાડ. ક્યાં છે તારો નાગ? એ હજી હુતા જ, એને જગાડાય નહીં, નકર ફૂફાડા મારશે ને તમને મારી નાખશે. માટે અહીંયાથી તમે નીકળી જા. હે બાળક, તું તો નાનો છો, અહીંથી ભાગી જા, નહીં તો તને મારી નાખશે. હે જળ કમળ છાંડી જાને બાળા,
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે કમળ છાંડી જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે અરે જળ કમળ છાંડી કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો કાં તારા વેરીએ વડાવ્યો નિશ્ચય તારો કાળ જ ફૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો હે કોણ છો તું શા માટે આવ્યો જાગશે જાગશે તને મારશે મને બાળ જાગશે એ જળ કમળ હે બાળક તું ગયો જા તું ક્યાંથી આવ્યો તું કોણ છો હા હા રંગે રૂડોયન રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામડો તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અડખામણો પ્રભુ કહે છે સાંભળ એ મારી માતાએ જોન બેવ જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો જગાડ મારું નામ કાનુડો છે ના ગણ્યો કે તું વયો જા કે તો તા 1.25 લાખનો હાર આપી દઉં તને પણ તું નીકળી જા લાખ સવાનો તુને હાર આપું હું તુજને દોરિયો આટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો મારા નાગને ખબર ન પડે એ રીતે હું તને આ મારો લાખનો હાર આપી દઉં છું પણ તું અહીંથી જા હું ચોરી કરીને તને આપું છું ભગવાન કે મારા માટે તારે શું કામ ચોરી કરવી છે શું કરું નાગણ હાર તારો શું કરું તારો એ હું દોરિયો સાને તાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ અરે જળ કમળ છાંડી હે ભાડા તારે શા માટે ચોરી કરવી જોઈએ તું ભયો જા નહીં જાઉં જગાડ તારા નાગને પતિને કેમ જગાડવા એ શાસ્ત્ર શીખાડે છે પતિ સૂતા હોય ને તો એને કેમ જગાડવા આ નાગણ પાસે કિમ્યો શીખી લેજો કેવી રીતે જગાડે એ ચરણ ચાપી અને મૂછ મરડી નાગણે ના
જગાડિયા ઉઠો ને બળવંત કોઈ વારને બાળક આવ્યો અરે જળ કમળ જળ નાગડીઓએ નાગના ચરણ દાબ્યા છે. ચરણ ચાપી મૂછ મરડી મુખ ઉપર હાથ ફેરાયો. નાથ ઉઠો. કોક બળવંત બારણે આવ્યો છે બાળક. નાગ કહે હું ઉઠીશ તો અનર્થ થઈ જશે. અને નાગ ઉઠો ભાઈ. જેવો ઉઠો અને બાળકને જોઈ અને ઉછળાટા મારવા લાગ્યો. બેવું બળિયાન બાથે વળગિયા કૃષ્ણ કાળી નાગનાથિયો સહસ્ત્ર ફેણા ફૂફવે ગગન ગાજે હાથિયો જળ કમળ બે જણા સામસામા યુદ્ધ કરે. જાણે ગગનમાં હાથીઓ ગાયજો હોય એમ ગડગડ અવાજ આવવા લાગ્યો. બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. ભગવાને કૂદકો મારી અને નાગની ફેણા ઉપર નાચવા લાગ્યા. આમ નાચતા 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 નાગના મુખમાંથી બધું ઝેર કાઢી નાખ્યું અને હવે લોહી નીકળવા માંડ્યા. હા હા નાગનું શરીર તૂટવા લાગ્યું. નાગનું શરીર તૂટવા લાગ્યું. નાગ હવે ઢીલો પડવા લાગ્યો. ઝેર હતું એ બધું નીકળી. માણસના મોઢામાંથી ઝેર નીકળી જાય ને તો નિર્મળ બની જાય. બધેના અંદર ઝેર ભરેલું છે. આ ઝેર કાઢવાની જરૂર છે, મારવાની જરૂર નથી. ત્યાં નાગને માર્યો નથી. શું કર્યું? ઝેર કાઢ્યું છે. એટલે આપણે બધાનું અંદરનું ઝેર હોય ને એ કાઢી નાખવાનું. ઝેર અને ઈર્ષા એમાં આપણે પાછળ રહી જાય છે. માટે કોઈની ઈર્ષા ન કરવી, ઝેર ન કરવું. અને બંને જણા ભાજ્યા, યુદ્ધ ખયું, ફેણા ઉપર નાચ્યા ભગવાન. ઝેર બધું કાઢી નાખ્યું અને નાગ ઢીલો પડી ગયો. પ્રભુના ચરણે આવીને દર્શન કર્યા ભગવાનના. નાગડીઓએ થાળમાં મોતી લીધા, માળા લીધી અને આજ ભગવાનની પૂજા કરી. બોલો હે, આ તો ભગવાન છે, અમે ઓળખી ન શક્યા. હે, આપ તો સાક્ષાત પ્રભુ. હવે બધી વિલાપ કરે છે. નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. એ જળ કમળ છાંડી જાને બાળા. પગમાં પડીને કહે છે, થાળ ભરીને સગમો તીડે. હવે નાગને છોડાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગને છોડાવ્યા. નાગણે આરતી ઉતારી, મોતીડે વધાવ્યા અને બંનેને શાંત પાડ્યા. ભગવાન કહેવા લાગ્યા, નાગ, આ તારા ઝેરથી ગાયો મરી ગઈ, યમુનાના પાણી ઝેરી થઈ ગયા, એટલે તારું મેં ઝેર કાઢી નાખ્યું. કારણ કે તું યમુનામાં ધરામાં હતો ને, એટલે મેં તને માર્યો નથી. કારણ કે યમુના સાથે મેં બ્રહ્મ સંબંધ લીધો છે. તું મારો દીકરો થા. દીકરાને ઠપકો અપાય, એને મરાય પણ એને મારી ન નખાય. તું મારો દીકરો છો. ભગવાન એને સમજાયું, મેં યમુના મૈયા સાથે સંબંધ બાંધ્યો છે અને તું યમુનાના ધરામાં છો એટલે હું તને છોડી દઉં છું. અહીંથી નીકળી જા. પણ કે મારો બચાવ કેવી રીતે થશે? હું ક્યાં જાઉં? મને ગરુડ ખાઈ જશે. તો કે હવે તને કોઈ નહીં ખાય. કેમ? તો કે મારા પગની છાપ તારા મસ્તક ઉપર પડી ગઈ. હવે તારો વાળ ક્યાંય વાંકો ન થાય. હું તને આશીર્વાદ આપું છું. જા, મારા ચરણ એ તારા ઉપર છાપ લાગી ગઈ છે અને તું અહીંથી નીકળી જા. એટલે એ નાગ ગયો સીધો દ્વારકા બેટ.
બેટ છે ને એ મારીએ છીએ. ત્યાં પણ અત્યારે ક્યાંક દરિયામાં જ્યારે ખખડાટ થાય ને ત્યારે ખારિયાઓ એમ કહે કે આવલો કાળિયો નાગ છે ને એ જરા ક્રોધે ભરાણો છે. તો અહીંયા ભગવાને નાગને નાથ્યો છે, એને માર્યો નથી. નંદબાબાએ શ્રી કૃષ્ણ નાગના મોઢામાંથી ઉગરી ગયા એ નિમિત્તે ઘરે આવીને ઘણું બધું દાન કર્યું, માનતા માની કે મારો લાલો બચી જાય. લાલો આવી ગયો. એટલું જ નહીં, જે ગાયો મરી ગઈ હતી ને એ બધાને પાણી છાંટીને ભગવાને સજીવન કરી, બધી ગાયોને જીવતી કરી, યમુનાના પાણી શુદ્ધ બનાવ્યા. એ પછી પરીક્ષિત રાજા પૂછે છે કે મને ઋતુઓનું વર્ણન સમજાવો. સુખદેવજી હવે ઋતુઓનું વર્ણન કરે છે. વર્ષમાં કેટલી ઋતુઓ આવે છે?